તો દીવના દરિયામાં આજથી નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ બંધ કરવામાં આવી। 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના દરિયામાં નાહવા પર પ્રતિબંધ છે। જો કે એબીપી અસ્મિતાની ટીમ દીવના દરિયા પર પહોંચી તો પ્રશાસનના જાહેરનામાનું ઉલ્લંઘન જોવા મળ્યું। પ્રવાસીઓ દરિયામાં નાહી રહ્યા છે। દરિયાકાંઠે સુરક્ષા જવાનો પણ તૈનાત નહોતા। જો કે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ જોવા મળી। સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયા કિનારા પર આજથી નાવા પર પ્રશાસને પ્રતિબંધ લગાવ્યો છે અને અમે અત્યારે દીવના નાગવા બીચ ઉપર છે અને આ નાગવા બીચના દ્રશ્યો છે। અહીંયા પર કઈ પ્રકારની પ્રતિબંધની અસર જોવા મળી રહી છે તે આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ દેખાય છે। મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ આવી રહ્યા છે, આ પ્રવાસીઓ અત્યારે દરિયાની અંદર નાહવાની મજા માણી રહ્યા છે, કારણ કે અહીંયા પર ખૂબ ગરમી અને બફારો હોવાના કારણે, તાપ હોવાના કારણે પ્રવાસીઓ છે તે અહીંયા પર ઠંડા ઠંડા કુલકુલનો અહેસાસ કરી રહ્યા છે। પરંતુ